વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં ગુજરાતી વિષય જોઈશું. બરાબર, તો બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતીની ચોપડી લઈને બેસી જાઓ. ગુજરાતીમાં આપણે અત્યાર સુધી કેટલા પાઠ ચાલ્યા કોઈને ખબર છે? તો ગુજરાતીમાં આપણે 5 પાઠ ચાલ્યા. પહેલું રેલવે સ્ટેશન, બીજું હિન્દ માતાને સંબોધે, ત્રીજું દ્વિદલ, ચોથું રવિ શંકર મહારાજ. પછી એ બધાનું પુનરાવર્તન આવે છે તે પુનરાવર્તન જોયું. અને આપણે આ ફેરી અને આગલા વિડીયોમાં કવિતા જોઈ હતી. કઈ કવિતા? તો કે મહેનતની મોસમ કવિતા જોઈ હતી. બરાબર, તો આપણે ગયા વિડીયોમાં કવિતા ગાતા શીખ્યા, કવિતા સમજ્યા અને પછી તે કવિતાને જે શબ્દ સમજૂતી હતી તે શબ્દ સમજૂતી લખી હતી. બરાબર, તો આજે આપણે તે પાઠનું અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. તો બધા જ વિદ્યાર્થીઓ અભ્યાસ અને સ્વાધ્યાય 5 પાઠનું કાઢો. પાઠ 5 અને તેનો અભ્યાસ, તેનો પાન નંબર છે 27. કહું પાન નંબર 27 છે. તો બધા જ વિદ્યાર્થીઓ પાન નંબર 27 કાઢો. બધા વિદ્યાર્થીએ પાન નંબર 27 કાઢ્યું ને? પછી હવે આપણે અભ્યાસ જોઈશું. અભ્યાસમાં છે કે પ્રશ્ન 1. શું પ્રશ્ન 1? પ્રશ્ન 1માં છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. શું કહે છે? આમાં શું કહેવા માંગે છે કે જે પ્રશ્નોનો ઉત્તર આપેલો છે તે આ નીચેના જે વિકલ્પો આપેલા છે તમને 4, તે વિકલ્પમાંથી સાચો ઉત્તર તમારે ગોતવાનો અને તે ગોતીને પછી તમારે જે પ્રશ્નોની સામે ચોરસ બોક્સ આપ્યું છે તેની મેં તમારે જવાબ લખવાનો રહેશે. બરાબર, ખબર પડી ને? તો શું છે? આ પ્રશ્ન છે અને આ એના જવાબ છે. આ જે જવાબમાંથી ગમે તે એક ક, ખ, ગ છે તે જવાબ આપણે અહીંયા આ બોક્સમાં લખવાનો રહેશે. બરાબર, તો હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન શું છે કે કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? શું કહે છે? કવિએ કઈ મોસમને એટલે કઈ ઋતુને, કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? તો ક લણવાની, વસંત ઋતુની, ચોમાસાની અને શિયાળાની. તો વસંત ઋતુ એટલે વરસાદ પડે તે. ચોમાસું વસંત ઋતુ, ચોમાસું, શિયાળો અને લણવાની. તો અહીંયા આપણે ખેડૂતે શેની? લણવાની, પાક લેવાની વાત કરી હતી આ કવિતામાં. એટલે તેનો ઉત્તર શું આવશે? ક લણવાની આવશે. શું આવશે? ક લણવાની ઋતુને મહેનતની મોસમ તરીકે કહ્યું છે. હવે આયા બીજું. વરસાદ વરસ્યા પછી સીમ કેવું બને છે? એટલે શું કહે છે કે વરસાદ જ્યારે પડે અને તે પછી જે સીમ એટલે ખેતરો તે કેવા બને છે? તો કંકુવર્ણી, સોનાવર્ણી, ઘઉંવર્ણી કે રક્તવર્ણી? કંકુ એટલે કે જે આપણે કંકુ લઈએ તે. સોનાવર્ણી એટલે કે લીલોતરી, જે લીલા ખેતરોમાં જે લીલું ઘાસ ઉગે છે તેને શું કહે છે? સોનાવર્ણી. ઘઉં એટલે જ્યાં ઘઉં ઉગે તે રક્તવર્ણી એટલે હોય. પણ આપણે અહીંયા શેની વાત કરી છે? વરસાદ પડે એટલે સીમમાં સોના જેવું દેખાય, લીલું છમ ખેતર દેખાય એટલે સોનાવર્ણીની વાત કરી છે. શેની વાત કરી છે? સોનાવર્ણીની. એટલે જવાબ શું આવશે? ખ સોના
વર્ણી. બરાબર. હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં છે કિલોલ કોણ કરે છે? શું? કિલોલ કોણ કરે છે? તો ચકલીઓ, પક્ષીઓ, મોર અને કુંજળીઓ. તો આપણને આ કવિતામાં જે સંબોધ્યું છે તેને આધારે આપણને પૂછ્યું છે. તો કિલોલ એટલે કે અવાજ. કોણ? કિલોલ એટલે આનંદ, અવાજ. કોણ કરે છે? તો ચકલીઓ અવાજ કરતી હતી કવિતામાં, તો કે ના. પક્ષીઓ, તો કે ના. મોર, તો કે ના. આખા કવિતામાં શેની વાત થઈ હતી? તો કે કુંજળિયાની. શું? કુંજળીઓ. શેની વાત? કુંજળીઓની વાત થઈ હતી. એટલે કિલોલ કોણ કરતું હતું? તો કે કુંજળીઓ કિલોલ કરતો હતો. તો જવાબમાં શું આવશે? ઘ, કુંજળીઓ આવશે. બરાબર. હવે આયા પ્રશ્ન 2. કયો પ્રશ્ન આયા? પ્રશ્ન 2. પ્રશ્ન 2માં છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. શું કહે છે? કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રશ્ન 1. મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ શું છે? શું કહે છે? આ મહેનતની મોસમ કવિતા છે આપણે જોઈ તે કાવ્ય, તે જે કાવ્ય છે તે કાવ્યના કવિ જેણે લખ્યું છે, જે કવિતા ગાઈ છે તેનું નામ જણાવો. તો તેનું નામ શું છે? નાથાલાલ દવે છે. શું છે? તેનું નામ શું છે? નાથાલાલ દવે. તો પ્રશ્નનો જવાબ શું થાય? મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે. ફરી એકવાર, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે. બરાબર. હવે બીજો પ્રશ્ન. લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? શું કહે છે? કે લોકોના મનમાં શા માટે આનંદ છવાઈ ગયો છે? કેમ બહુ જ ખુશ થઈ ગયા હતા બધા લોકો? ખબર છે તમને? તો કે છે કે વરસાદની, શેની? વરસાદની મહેર થયા પછી. શું? જે વરસાદ પડે છે ને તે વરસાદ પડ્યા પછી પાક કેવો સોળે કળાએ ખીલ્યો. એટલે પાક બહુ જ મસ્ત ઉગે છે અને એ લહેરતો પાક જોઈને લોકોના હૈયામાં આનંદ છવાય છે. શું? વરસાદ પડે એટલે જ વરસાદ પડે પછી બહુ જ મસ્ત પાક ઉગે છે અને તે પાક જોઈને ખેડૂતો અને બીજા બધા લોકો કેવા? ખૂબ ખુશ, આનંદમાં થાય છે. બરાબર. હવે ત્રીજો પ્રશ્ન. સીમ કોને સાદ કરે છે? શું? સીમ કોને સાદ કરે છે? સીમ એટલે કે ખેતર અને સાદ કરવો એટલે કે અવાજ આપે છે, બોલાવે છે. તો કે સીમ કોને સાદ કરે? તો કે સીમ ખેડૂતોને સાદ કરે. એટલે કે ખેડૂતો એટલે કે ખેતર છે ને, ખેતર તે ખેડૂતોને બૂમો પાડે છે. આનો મિનિંગ એવો થાય. એટલે શું કે સીમ ખેડૂતોને સાદ કરે છે. બરાબર. હવે આયા પ્રશ્ન 4. સીમમાં શું લઈ જવા કહે છે? શું કહે છે? સીમમાં એટલે કે ખેતરમાં લઈ જવા. શું? ખેતરમાં શું લઈ જવા કહ્યું છે? એટલે ઘરેથી આપણે લણવા એટલે કે ખેતી જે થઈ ગઈ છે તેને પાક લેવા માટે જવું હોય તો તેના માટે આપણે કઈ કઈ વસ્તુઓ લઈ જવાની છે એવું આપણને પૂછે છે. તો કે સીમમાં દાંતરડું અને અનાજ બાંધવા પછેડી લઈ જવા કહ્યું છે.
શું કહ્યું છે? દાંતરડું અને અનાજ બાંધવા માટે પછેડી લઈ જવા કહ્યું છે. બરાબર. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. તમને મેં પ્રશ્નોના જવાબ અને વિકલ્પો બરાબર તે તમને સમજાયા. તમારે તે પ્રમાણે અભ્યાસ લખવાનું રહેશે. બરાબર ને? હવે આપણે શું આગળ સ્વાધ્યાય જોઈશું. બરાબર. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. કયો? સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. શું કહે છે? કે નીચેના પ્રશ્નોના ઉત્તર એટલે કે પ્રશ્નોના જવાબ આપો. 1. સીમ સાદ કરે એટલે શું કરે? શા માટે સાદ કરે? શું કહે છે? કે સીમ સાદ કરે એટલે શું કરે અને શા માટે સાદ કરે? સીમ સાદ કરે એટલે કે સીમ એટલે કે ખેડૂતોને બોલાવે છે. કોણ? સીમ એટલે કે ખેતર ખેડૂતોને બોલાવે છે કે વરસાદ વરસ્યા પછી કુદરતની મહેર થઈ છે. શું વરસાદ પડે એટલે આ કુદરત એટલે ભગવાનની આપણી ઉપર દયા થઈ ગઈ છે અને પાક તૈયાર થઈ ગયો છે. તો તે પાકને લણવા માટે જાણી સીમ ખેડૂતોને પછેડી દાંતરડું લઈ બોલાવે છે. તો શું કહે છે? આપણે અહીંયા સીમ સાદ કરે એટલે કે ખેડૂતોને ખેતર બોલાવે છે. કોણ બોલાવે છે? ખેડૂતોને ખેતર બોલાવે છે. વરસાદ પડ્યો છે એટલે આપણે કુદરતની આપણને દયા થઈ છે એટલે આપણો પાક તૈયાર થઈ ગયો. તો શા માટે બોલાવે છે? કે આપણો પાક તૈયાર થઈ ગયો છે એટલે ખેડૂતોને દાંતરડું અને પછેડી લઈને બોલાવે છે. બરાબર. હવે પ્રશ્ન 2. લીપી ગુપીને ખડા શા માટે કરવા પડે? શું કહે છે? લીપી ગુપીને ખડા શા માટે કરવા પડે? તો કે લીપી ગુપીને ખણ શા માટે કરવું પડે? એટલે કે ખેતરમાં લણ્યા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખડમાં એકઠું કરે છે. શું કરે છે? એક જગ્યાએ ભેગું કરે છે અને પાકના દાણા છૂટા પાડે છે અને તેમજ તે કંઈ બજારમાં વેચવા માટે ખણમાં જ ભેગું કરી દાણા ચોખ્ખા કરી અને લૂપી ગૂપીને ખણ તૈયાર કરે છે. આપણી ગુજરાતી ભાષામાં શું કહેવાય? આ આપણે ગુજરાતી ભાષા છે પણ આ લેખકની ભાષા છે. તો આપણે શું કરીએ છીએ કે આપણે જે ખેતરમાં અનાજ ઉગ્યું છે તે ખેતરમાં અનાજ પાક લઈ લઈએ અને તે પાકને લઈ ભેગું કરીએ છીએ. ભેગું કર્યા પછી તેમાંથી દાણા છૂટા પાડીએ છીએ. તે દાણા છૂટા પાડ્યા પછી બજારમાં વેચવા માટે આપણે એક કોથરામાં ભેગું કરીએ છીએ અને ચોખ્ખું કરીને તે ભેગું કરીએ અને તે બંધ કરી અને પછી તેને આપણે શું વેચવા માટે તૈયાર કરી દઈએ છીએ. કરીએ છીએ ને એવી રીતે. તો ચલો આપણે જવાબમાં શું લખવાનું? કે ખેતરમાં લણ્યા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખણમાં એકઠો કરે છે અને પાકના દાણા છૂટા પડે છે. તેમજ બજારમાં વેચવા માટે ખણમાં જ દાણા ચોખ્ખા કરે છે. તેથી તે લૂપી ગૂપીને ખણ તૈયાર કરે છે. બરાબર. હવે આયા પ્રશ્ન 3. મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? શું કહે છે? કે મલકને આબાદ કરવા
કવિ શું સૂચવે છે? મલક એટલે કે પ્રદેશ. શું? મલક એટલે પ્રદેશ. અને આબાદ એટલે સમૃદ્ધ. શું? ત્યાંથી આઝાદી, પ્રદેશને તે પાકમાંથી આઝાદી, સમૃદ્ધ એવું થાય છે. તો પાક તૈયાર થઈ ગયો છે, લણવાની ઋતુ આવી ગઈ છે અને કવિ દાંતરડા અને પછેડી લઈને ખેડૂતોને મહેનત કરવા કહે છે. શું કહે છે? કે મહેનત કરવા કહે છે. અને લાગણીની સૌ સાથે મળીને ઉત્સવ, આનંદ અને ઉમંગથી મહેનત કરે છે. તેથી કહેવાય છે શું? કે મલક આબાદ થાય એ કવિ સૂચવે છે. તો આપણને શું કહે છે? કે પાક તૈયાર થઈ ગયો, લણણીની ઋતુ આવી ગઈ છે. તેથી કવિ કહે છે કે દાંતરડું અને પછેડી લઈને ખેડૂતોએ મહેનત કરવાની છે અને મહેનત કર્યા પછી સૌ ભેગા મળીને આનંદ, ઉત્સાહ અને મહેનત કરે છે. બરાબર? ખબર પડી ને જવાબમાં? હવે આયા નીચે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં શું છે? ઉજળું દૂધ જેવું, લીલું કંચ જેવું. આ શબ્દ પ્રયોગ પર ધ્યાન આપો અને નીચેના શબ્દો માટે એવા શબ્દ પ્રયોગ આપો. તો આપણે એમાં શું કીધું છે? કે સફેદ. શું કીધું છે? સફેદ. તો સફેદ કોના જેવું હોય? દૂધ જેવું. શું? કે કપાસ જેવું. શું હોય? કપાસ જેવું. સફેદ કપાસ જેવું હોય. પછી કાળું. તો કે કાળું કોલસા જેવું હોય. કોના જેવું? કોલસા જેવું. રાતું. તો રાતું કે ચણોઠી જેવું. રાતું કેવું હોય? ચણોઠી જેવું રાતું હોય છે. મીઠું ખાલી જગ્યા જેવું. તો કે મીઠું મધ જેવું. કેવું? મીઠું મધ જેવું. હવે આયા કડવું. તો કડવું કારેલા જેવું. કાં કડવું ઝેર જેવું થાય છે. કૂણું. તો કે કૂણું કાકડી જેવું. કેવું? કૂણું કાકડી જેવું એવું કહેવામાં આવે છે. હવે પાછળના પેજ ઉપર જોઈશું. પાછળના પેજમાં પ્રશ્ન 3 નવો પ્રશ્ન છે. નવા પ્રશ્નમાં પ્રશ્ન 3માં શું છે? કે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. શું કહે છે? કે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. એટલે આ જે શબ્દો આપણને આપ્યા છે તે શબ્દોને આપણે ઉમેરી અને એક વાક્ય બનાવવાનું છે. શું? કોઈ પણ એક વાક્ય બનાવવાનું છે. બરાબર? તો પહેલું સીમ. સીમ. તો કે સિંહની ત્રાડ આખી સીમમાં સંભળાય છે. સિંહની ત્રાડ આખી સીમમાં સંભળાય છે. નદી. બીજું શું છે? નદી. તો કે સાબરમતી નદી અમદાવાદમાં આવેલી છે. ત્રીજું આભ. આભમાં વાદળ કાળા ભમ્મર થયા છે. આભમાં વાદળ
કાળા ભમર થયા છે. 4. મોલ. તો કે ખેતરમાં લચી પડેલો મોલ જોઈ ખેડૂતો ખૂબ ખુશ થયા. ખેતરમાં લચી પડેલો મોલ જોઈને ખેડૂતો ખૂબ ખુશ થયા. 5. મલક. મારા મલકમાં માનવીઓ વસવાટ કરે છે. મારા મલકમાં માનવીઓ વસવાટ કરે છે. 6. રડનારો. શું? રડનારો. તો કે રડનારો ભલે માણસ હોય પણ દેનારો તો ભગવાન છે. શું? રડનારો તો ભલે માણસ હોય પણ દેનારો તો ભગવાન છે. બરાબર. આ આપણા શું થયા? શબ્દનો વાક્ય પ્રયોગ કર્યો. હવે આપણે નીચે પ્રશ્ન 4 જોવાનો છે. પ્રશ્ન 4માં શું છે કે નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. એટલે કે આ જે પંક્તિઓ આપી છે તેનો શું અર્થ થાય છે તે આપણે અહીંયા સમજાવવાનું રહેશે. તો 1. સોનાવર્ણી સીમ બની મેહુલ્યો કીધી મહેર રે. એટલે શું કહે છે? સોનાવર્ણી એટલે કે આ વર્ષે વરસાદ સારો થયો છે. શું? આ વર્ષે વરસાદ સારો થયો છે તેથી સીમ સોના જેવું રંગબેરંગી થઈ ગયું છે. શું? આ ફેરી વરસાદ સારો થયો છે એટલે સીમ સોના જેવું રંગબેરંગી થઈ ગયું છે. આ કાવ્યનો અર્થ આ થાય છે. બરાબર. હવે બીજી કાવ્ય પંક્તિ. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે. શું કે છે? રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે. એટલે કે રંગે સંગે એટલે કે સૌ સાથે મળીને આનંદથી અને મહેનત કરીએ છીએ. શું કે છે? સૌ સાથે મળીને આનંદ અને મહેનત કરીએ છીએ જેથી આપણો પ્રદેશ આબાદ થાય, સમૃદ્ધ થાય એમ કહેવામાં આવ્યું છે. બરાબર. હવે પ્રશ્ન 5. પ્રશ્ન 5માં શું છે કે ખેતીનું મહત્ત્વ વિશે 4-5 વાક્યો લખો. શું કે છે કે ખેતીનું મહત્ત્વ વિશે 4-5 વાક્યો લખો. તો લખવાનું. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. અને આપણા દેશમાં સૌથી વધારે ગામડામાં લોકો વસે છે અને તેમનું જીવન ખેતી ઉપર આધારિત છે. અને તેના માણસો પણ ખેતી ઉપર જ આધાર રાખે છે. ખેડૂત બારેમાસ ખેતી કરે છે અને ખેતીથી ખેડૂત
સમૃદ્ધ બને છે અને ખેતી વિના ખેડૂતનું જીવન શક્ય નથી અને ખેડૂતનો જ આધાર તેના ખેતીનો ખેતી જ ખેડૂતનો જીવનનો એક આધાર છે. બરાબર. આ પ્રમાણે તમારે વાક્ય 4-5 વાક્ય લખવાના. હવે નીચે પ્રવૃત્તિઓમાં શું છે કે વર્ષાગીત એક અંક, કૃષિગીત અંક અને ઋતુગીત અંક તૈયાર કરો. એટલે આપણે કરવાનું છે ને આ કાવ્યને કંઠસ્થ કરી કાવ્ય પઠન કરો. એટલે આ કાવ્ય તમારે ગાવાનું અને પછી તેને મોઢે કરવાનું રહેશે. બરાબર. એટલે આ પ્રવૃત્તિમાં કંઈ ખાસ કરવાનું નથી. પણ વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે જે અભ્યાસ અને સ્વાધ્યાય અહીંયા જોયું, ચલાવ્યું, તમે સાંભળ્યું, તે તમારે અભ્યાસ અને સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનું રહેશે. બરાબર. આજે આપણે આટલે સુધી તે આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈશું. અસ્તુ.